ગઈકાલે વડોદરાના આજવા રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વડોદરાના આજવા રોડ પર થયેલ અકસ્માતને લઈને ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન સામે આવ્યું છે. વડોદરાના આજવા રોડ પર અકસ્માતને લઈ ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને નિવેદન આપ્યું છે. ગઈકાલે અકસ્માત અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ આપી હતી કે મારુતિ સ્વિફ્ટ ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં વાપોદ પોલીસે આરોપી પ્રતીક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવક આદર્શ સિંઘને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલમાં આરોપીને ઝડપી વધુ તપાસ ચાલી રહી છે. નશાકારક પીણું મળ્યું છે, તેને એફએસએલમાં મોકલી તપાસવામાં આવી રહી છે. આ આરોપી સામે અકસ્માત, પ્રોહિબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવવું જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામબદન સિંહનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 PG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ. આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે. અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરી. આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે. એ તમામ બાબતોની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશાકારક પીણું મળેલ છે, એને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માતનો ગુનો, નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝેશનમાં રાખવું, એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.